યુ આર અવેર ઓફ ધીસ ક્લોડ પ્રોજેક્ટ્સ. આ પ્રોજેક્ટ્સ વિશે ખબર છે ક્લોડને? ના સર. ઓકે. બ્રીફલી કહું તો ક્લાઉડ પ્રોજેક્ટ છે ને એક તમને એક સ્પેસ આપે છે જે અલગ અલગ તમારે જે બી વર્ક કરવું છે, પેરામીટર પર વર્ક કરવું છે એ પેરામીટરના હિસાબે એક પ્રોજેક્ટ બનાવી દેવાનો. મતલબ સપોઝ આપણે અત્યારે આ કરીએ છીએ વર્ક કયું, પેરાસાઇટ એસઈઓ, ઠીક છે. તો અહીં હું પ્રોજેક્ટ બનાવું છું પેરાસાઇટ એસઈઓ, ક્રિએટ પ્રોજેક્ટ કર્યો. હવે બે મેન વસ્તુ ચાલુ થાય છે અહીંયાથી, ઇન્સ્ટ્રક્શન્સથી. આ પ્રોજેક્ટને હું બધી ઇન્સ્ટ્રક્શન આપી શકું. આ પ્રોજેક્ટ સ્પેસિફિક જ રહેશે ઇન્સ્ટ્રક્શન. ઓકે. જે બી ઇન્સ્ટ્રક્શન આપવી છે કે ભાઈ યોર વર્ક ઇઝ ટુ ડુ આ ના જે બી એક્સ વાય ઝેડ જેટલી બી ઇન્સ્ટ્રક્શન આપવાની હોય એ બધી આપી શકીએ આને. ઓકે. જનરલી હું શું યુઝ કરું, જ્યારે બી મારે ક્લોડને ઇન્સ્ટ્રક્શન આપી હોય ને ત્યારે હું ઇન્સ્ટ્રક્શન જીપીટી પાસે લખાવું. જીપીટી ઇઝ ગુડ એટ ઇન્સ્ટ્રક્ટિંગ. ઓકે. એટલે એની પાસેથી ઇન્સ્ટ્રક્શન લખાવી અહીંયા હું એડ કરી દઉં અને પછી હું આખો આ ફ્લો રન કરાવું. પણ હવે અત્યારે આપણે ફટાફટ પતાવવું છે તો હું એકવાર અહીંયા ડાયરેક્ટ કહી દઉં. અહીંયા કહીશ રીડ ધીસ પેજ and give me a Twitter thread. તો એક્સ બી લખી શકો, બરાબર છે, ઓફ 10 ટ્વીટ્સ. હવે અહીંયા આપણે હજી એની એક્સપર્ટીઝ નથી આપી, એને કયા રીતે વિચારવાનું છે, મારે કઈ ઓડિયન્સ છે એની વિશે કોઈ ડિટેલ નથી આપી. આ ડિટેલ ક્યાં આપી શકીએ આપણે? ઇન્સ્ટ્રક્શન વાળા પેલા પર. ઓકે. બધી વસ્તુની ઇન્સ્ટ્રક્શન જે બી તમારે એક્સ વાય જે એની પાસે જેવું કામ કરાવવું છે ને બધી વસ્તુની ઇન્સ્ટ્રક્શન આપી શકે. એક્ઝામ્પલ હું તમને બતાવું ને તો અમુક અમુક પ્રોજેક્ટ્સમાં હશે તમારા, ઇન્સ્ટ્રક્શન એસઈઓ રિલેટેડ જ આપવાની છે ને? તમારે જે એની પાસે કરાવવું એની પાસે કરાવવું હોય. સપોઝ જો મેં રેક મારીઓનું ફોલ્ડર બનાવ્યું છે, બરાબર છે, તો આઈ ગેસ મજુ કાંઈ છે નહીં. બટ આ એક બીજી એક વસ્તુ બી છે, આમાં મેમરીનું બી ફંક્શન આવે. ઓકે. એ ઓટોમેટિક શું કહેવાય ફંક્શન એડ કરી દે. મતલબ તમે જે ચેટ કરતા જાઓ ને એમાં મેમરી બનાવતું જાય.